ડભોઈ શહેરના સેવા સદન ખાતે વિવિધ સાધુ સંતોને હિન્દુ સંગઠનો દ્વારા સાંસદ પપ્પુ યાદવના કથિત વિવાદાસ્પદ નિવેદનોના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડભોઈ સેવા સદન ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો એકત્રિત થયા હતા। ઉપસ્થિત સંતોએ જણાવ્યું કે સનાતન ધર્મ અને સાધુ સંતો અંગે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનો સામે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને ડભોઈના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં સંબંધિત મામલે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની તથા સાંસદ સભ્યપદ રદ કરવાની માંગ કરવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું। આ ઉપરાંત ઉપસ્થિત સંતોએ જણાવ્યું કે જો સંબંધિત મુદ્દે જાહેરમાં માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં વધુ વિરોધ કાર્યક્રમો યોજવા અંગે વિચાર કરવામાં આવશે। કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો, કરનાળી કુબેર ભંડારી મંદિરના મહંત દિનેશ ગિરી મહારાજ, સંત સમિતિના અધ્યક્ષ માનસરોવર બાપુ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। कहते हैं धर्मो रक्षति रक्षता, धर्म की जो रक्षा करने के लिए साधु संत हों या फिर हमारे सनातन धर्मी हों, उसको जहाँ मिलेंगे और वहीं पर उनको मार पड़ना शुरू हो जाएगा। वो आज भी समय है उनके पास, वो सुधरें और अपने रास्ते पर आए, धर्म को बदनाम न करें। राम मंदिर के विषय में जिन्होंने 1 रुपया का चंदा नहीं दिया, वो आज लगे हुए हैं कि हमको वोट बैंक बन जाए, साधु संतों के माध्यम से सबको बदनाम करें और हिंदू धर्म को बदनाम करके सबको ताकि वोट हमको मिले, ऐसा अनधिकृत कार्य वो सब लोग करते जा रहे हैं। इसके लिए हम सब लोग प्रार्थना करते हैं कि उनको कड़ी से कड़ी सज़ा मिले। अगर सज़ा सरकार नहीं देती है तो एक दिन जिस प्रकार से अभी जैन जी उतरे थे, ऐसे ही समस्त भारत के संत मुनि और भारत के जो धर्म प्रेमी जनता जन सब उतर करके उनको सज़ा देने के लिए हम सब लोग सांसद की ओर आना चाहेंगे। यही कहना चाहेंगे, उनको सख्त से सख्त सजा मिले। જ્યાં સુધી સાધુ શબ્દનો અર્થ થાય છે સહતે ઇતિ સાધુ, સહન કરે તે સાધુ છે, પણ સહનની સીમા પૂરી થઈ જાય તો વૃત્રાસુરની જેમ અથવા દર વર્ષે રાવણને સત્કાર કરવામાં આવે છે દશહરાના દિવસે, એવી રીતે આ વાણી વિલાસ કરનારા, અમારા ભગવાનનું અપમાન કરનારા, સાધુ સંતોનો અપમાન કરનારા, અને ખરેખર એ સાધુનો વેશ નહોતો એવું હું માનું છું। આ તો છદ્મ વેશ હતો। સાધુનો વેશ હોય તો જીભ ઉપર લગામ આવે, સાધુ કોઈ દિવસ આવું બોલે જ નહીં, પણ કપડાં જે ભગવા હતા ને એ છદ્મ વેશ હતો। જેમ રાવણે છદ્મ વેશ કરી અને દુષ્કૃત્ય કર્યું હતું સીતાજી સાથે, એવી રીતે જો આ દર વર્ષે જ્યારે એનું દશેરાના દિવસે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, અગ્નિથી સ્નાન કરવામાં આવે છે, એમ કદાચ આ પપ્પુ યાદવને પણ અગ્નિથી કદાચ સ્નાન કરવાનો વારો ના આવે, વર્ષે એને એ કરવામાં આવે છે। તો આ દંડ ખરેખર તો ભગવાન શ્રી રામચંદ્રજી એનું અપમાન કર્યું છે, સાધુઓનું અપમાન કર્યું છે, સનાતન સંસ્કૃતિનું અપમાન કર્યું છે, એ આ દેશમાં જીવવાને લાયક નથી। અને એવા જે મતદારો છે કે જેને ભાન ભૂલાવીને એ મતદારોએ એમને મત આપી અને અપક્ષ તરીકે એમને ચૂંટી લાવ્યા છે। તો શું મતદારો, અમારો તમને પ્રશ્ન છે, શું તમે સનાતનીઓ નથી? ફરીથી ધ્યાન રાખજો।